મનુષ્યનું પાચન તંત્ર અન્નમાર્ગ અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. મુખદ્વાર, મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર આવેલા છે. અન્નમાર્ગ સાથે લાળગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ જેવી સહાયક પાચક ગ્રંથિઓ સંકળાયેલા હોય છે. અન્નમાર્ગની શરૂઆત મુખથી થાય છે, જે અન્નમાર્ગના અગ્ર છેડે આવેલું છે. તે ઉપલા અને નીચલા એમ બે ઓષ્ઠ વડે ઘેરાયેલું છે. મુખ મુખગુહામાં ખુલે છે. મુખગુહા એ ઉપલા જડબા અને નીચલા જડબા વચ્ચેના પોલાણ છે. મુખગુહાના તળિયાના ભાગે સ્નાયુમય જીભ આવેલી છે. બંને જડબામાં દાંત આવેલા છે, જે 4 પ્રકારના હોય છે: કાપવા માટેના છેદક દાંત, ચીરવા માટે રાક્ષી દાંતી, તેમજ ભરડવા દળવા માટે અગ્રદાઢ અને દાઢ. મુખગુહામાં 3 જોડ લાળગ્રંથિ નલિકા દ્વારા ખુલે છે, જેમાંથી લાળ